ટ્રાન્સમિશન લાઇનમાં અલગ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન શા માટે જરૂરી છે? તો પહેલું, અર્થ ફોલ્ટની ઉચ્ચ સંભાવના રહેલી છે. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સમિશન સિસ્ટમમાં 85% ફોલ્ટ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે. તો આ પ્રકારના ફોલ્ટની સંવેદના અથવા તો એની સંભાવના વધારે હોવાના કારણે આ પ્રકારનું એક અલગ પ્રોટેક્શન આપવું જરૂરી બને છે. સંવેદનશીલ ફોલ્ટ ડિટેક્શન એટલા માટે જરૂરી છે કેમ કે 3 ફેઝ ફોલ્ટ અને ફેઝ ટુ ફેઝ ફોલ્ટ કરંટ કરતાં અર્થ ફોલ્ટના કરંટનું મેગ્નિટ્યુડ ઓછું હોય છે. એટલે આ પ્રકારના અલગ પ્રોટેક્શન આપવાથી એ ફોલ્ટ કરંટ એ ડિટેક્ટ કરી શકે છે. હવે જો ઉપકરણનું નુકસાન આપણે ઘટાડવું હોય તો અમુક વાર એવું થાય કે અનડિટેક્ટેડ અર્થ ફોલ્ટ જો હોય કે જેને તમે ધ્યાન ના આપ્યું હોય તો એ લોકલ હીટિંગ અથવા તો સાધનોને નુકસાન અથવા તો ઇન્સ્યુલેશનના ડિગ્રેડેશન માટે જવાબદાર બની શકે છે. તો એ ઓછું કરવા માટે પણ અલગથી અર્થ ફોલ્ટ પ્રોટેક્શન આપવું હિતાવહ છે. સિસ્ટમના સ્ટેબિલિટી માટે કેમ કે યોગ્ય અર્થ ફોલ્ટ પ્રોટેક્શન હોય તો એ નેટવર્કની અંદર એકંદરે સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી અને વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટીમાં વધારો કરે છે. ન્યુટ્રલ અર્થિંગ સિસ્ટમની સાથેનું કોઓર્ડિનેશન એટલે કે સંકલન કરવાનું. તો અલગ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન અર્થિંગ સ્કીમ સાથે સુસંગતતા નિશ્ચિત કરે છે એટલે કે પ્રોપર કોઓર્ડિનેશન નિશ્ચિત કરે છે અને યોગ્ય ફોલ્ટ ક્લિયરન્સ પણ આપે છે એટલે કે પ્રદાન કરે છે. બીજું સૌથી વધારે ઉપયોગી એવું એટલે કે ફેઝ ફોલ્ટથી એને અલગ તારવી આપે છે કે ભાઈ ફેઝ ફોલ્ટ અલગ છે અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન સિસ્ટમ અલગ છે. તો અર્થ ફોલ્ટના કેસમાં અર્થ ફોલ્ટ પ્રોટેક્શન થશે અને ફેઝ ફોલ્ટના કેસમાં ફેઝ ફોલ્ટ પ્રોટેક્શન સિસ્ટમ ઓપરેટ થાય છે. તો આ રીતે ટ્રાન્સમિશન લાઇનમાં અલગ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન આપવું જરૂરી